બૂથ લેવલ ઉપર કાર્ય કરજો મિત્રો, બૂથ લેવલ ઉપર ધ્યાન રાખજો, જો ક્યાંય ઘપલો કરે ને તો સાહેબ ઈવીએમ મશીન તોડી નાખજો। તો અંતે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે, જેને લઈને હવે તમામ પાર્ટી છે એ સજ્જ છે। તમામ લોકોએ પ્રયાસો પૂર્ણ કર્યા છે, એડી ચોટીનું જોર લગાવ્યું છે મતદારોને મનાવવા માટે, પરંતુ હજુ પણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો રોષ છે એ અમુક જગ્યા પર યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષની લાગણી છે। આણંદના ખેડામાં જ્યારે મહા અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું, ત્યાં કરણી સમાજના અગ્રણી રાજ શેખાવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, જેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। મહત્વનું છે કે આશરે 9 લાખથી પણ વધુ મતદારો ત્યાં પ્રભુત્વ ધરાવે છે, ખેડામાં પ્રભુત્વ ધરાવે છે, અને એવામાં ક્ષત્રિય સમાજ હજુ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ પ્રેસ નોટ રિલીઝ કરી રહી છે અને કહી રહી છે, ક્ષત્રિય સમાજથી માફી પણ માંગવામાં આવી રહી છે, અને બીજી બાજુ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે ક્ષત્રિય સમાજ માની જાય તો સારું છે, કારણ કે હજુ પણ માફીની પ્રક્રિયા છે એ શરૂ જ છે એવું લાગી રહ્યું છે। પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ ટિપ્પણી આપવામાં આવી હતી તેનો વિરોધ હવે ઠેર ઠેર જોવા પણ મળ્યો હતો। હજુ પણ અમુક જગ્યા એવી છે જ્યાં પણ કાર્યકર્તા કે પછી સમાજના અગ્રણી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે પછી નેતાઓ પહોંચતા હતા, ત્યાં પ્રવેશબંધીના પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા હતા અને તેમનો વિરોધ પણ કરવામાં આવ્યો। ચૂંટણીમાં આ તમામ જે છે વાતો એ સ્પષ્ટપણે અસર કરશે તેવું હાલ તો લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે શેખાવતે શું નિવેદન આપ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે, સાંભળીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ શા માટે ભેગા થયા છીએ। 7 તારીખ બસ આવવાની જ છે, અને આટલા દિવસોથી ક્ષત્રિય સમાજ દ્વારા જે શક્તિ પ્રદર્શનનું બહુ સરસ ઉદાહરણ પૂરું પાડવામાં આવી ગયો છે, એની સફળતાનો દિવસ એટલે 7 તારીખ। મિત્રો, માત્ર એક વિકલ્પ રહી ગયો છે આપણી પાસે, માત્ર એક વિકલ્પ છે, એ છે આપણે મતદાન ભાજપાના વિરોધમાં કરવાનું તૈયાર છીએ। 7 તારીખે ભાજપાના વિરોધમાં 100% ખેડાથી મતદાન થશે। કેટલા તૈયાર છે? હાથ ઊંચો બતાવો મને। મીડિયાના ભાઈઓ જોઈ લો, તમે તમામ મીડિયાને કહું છું, કેમેરો તો ભરો, તો તમામ હાથ ઊંચા છે। બહુ સરસ મિત્રો, બહુ મહેનત કરી છે બધાએ, તમામ સંગઠનોએ, સમન્વય સમિતિએ, વ્યક્તિગત રીતે પણ ઘણા બધા સામાજિક આગેવાનોએ બહુ જ મહેનત કરી છે। વિકલ્પ હતા આપણી પાસે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તમને ચેલેન્જ કર્યા કે ભાઈ અમે આ ટિકિટ રદ નહીં કરીએ। એટલે હવે ચેલેન્જનો જવાબ ક્ષત્રિયો આપશે કે નહીં? જોરદાર! હું તમને વિશ્વાસ અપાવું, 24 રાજ્યોમાં કરણી સેના છે, આખા 24 રાજ્યોમાં હું ભાજપાનો વિરોધ તમને કરાવીને બતાવીશ સાહેબ। જેટલા વધારે માથા એટલી મોટી સફળતા હોય છે મિત્રો, અને આજે આ સિદ્ધ થઈ ગયું મિત્રો। માતૃશક્તિનો માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો, તો ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનો પ્રતીક એ પાઘડી હવામાં ઉછાળી દેવામાં આવી। તમે વિચારો, એ પાઘડી ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનો પ્રતીક, એને હવામાં ઉછાળી દેવામાં આવી। મહિપાલસિંહ મકવાણાજીની જે ટોપી હતી એ પણ હવામાં ઉછાળી દેવામાં આવી। એટલે તમે વિચારો, તમારા સ્વાભિમાન ઉપર એક કરીને એક આ લોકો હુમલો કરતા આયા છે। હવે 7 તારીખ નિર્ણાયક છે, અને 7 તારીખે માત્ર ગુજરાત નહીં, આખા ભારત વર્ષમાં આપણે સૌ સાથે મળી ચમત્કાર બતાવીશું। તૈયાર છે ને ભાઈઓ? બૂથ લેવલ ઉપર કાર્ય કરજો મિત્રો, બૂથ લેવલ ઉપર ધ્યાન રાખજો, જો ક્યાંય ઘપલો કરે ને તો સાહેબ ઈવીએમ મશીન તોડી નાખજો।
આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.